અરે વાહ, હું બનાવતા શીખેશ? છોલે ભટુરે. વાહ, આ શું છે? શાહી પનીર. अभी मजा आएगा ना भिड़ो. હવે પાછું શું શીખેશ? મંચુરિયન. હવે હું શીખેશ? મૈસૂર ઢોસા. हे भगवान तेरी लीला अपरंपार है. આજે જમવામાં તો જમવો પડી જતા. તો હું બનાવ્યું ફાઇનલી? ખીચડી. हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए. એ તમે હું આ મોબાઈલ માં ઘરીને પડ્યા છો? ઓલા બાજુવાળા બે માણા ક્યારના બાથે છે સાંગની ન્યા. ત્યાં ગયો તો એટલે જ બાધે. અબે સાલે. એ જસુ, આ બેડરૂમ ના પંખામાં જરાય હવા ન થતી, પંખો બદલાઈ નાખો ને. હા, હવે બદલી નાખે. ઓકે. એ જસુ, આ ફ્રીજ માં છે ને બરફ જ નથી જમતો, બદલાઈ નાખો ને આને. હા, બદલાઈ નાખે. જસુ, આ એસી માં જરાય ઠંડો પવન ન થતો, એસી બદલાઈ નાખો ને. હું એક કામ કરું તો હું તને જ બદલી નાખું તો. बात तो सही है. જમવામાં હું બનાવું? ના ના, આજ કઈ નથી બનાવવું, આજ આપણે બહાર જમવાનું. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છે? એ પપ્પા છે ને વાસણ ઘસીને થાકી ગયા છે ને એટલે. હું મારા છોકરાને એકોય વસ્તુ લેવા ના ન પાડું. બધું એની મરજીથી જ કરે. ये तो लेटेस्ट न्यूज़ है. પપ્પા આ મમ્મી કયા છોકરાની વાત કરે છે? ઓય, મને કઈ ખાવાનું મન થાય. અક્કડ બક્કડ બોમ્બે બો 80 90 પૂરે 100. કેસીને ને એવું હો થાય ક્યાંય? કોની નિહાળે ભેણા છો? કરો સરવાળો. મમ્મી ચીન થઈ ગયું ધોઈ ગયો. એ હવે તું નાનો નથી, જાતે ધોઈ લે. ધોવામાં વી પડતી હોય તો પરાણે ખવડાવતા ના હોય તો. ઓહો બોર વાર લાગ્યા. શું કરે છે લી આ અંદર? હાલને હવે કેટલી વાર લાગે? આ નવા વર્ષમાં તો થોડીક ઉતાવળ રાખો હરાવ. કોકની ત્યાં જાવું ને તો ટાઈમે જવાય. અરે હું વિચારતી હતી કે આ પર્સ લઉં, આ લઉં કે આ લઉં. બાબા ગમે ઈ પર્સ લઈ લેને, તારે પર્સ તો ખાલી મારું જ કરવાનું છે ને. હાલો દળભાઈ. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं इसका? એ ક્યાં જાવ છો? આવો હમણાં. અરે આજ ધનતેરસ છે, હમણાં દિવાળી આવે છે, સોના ચાંદી અમને કઈક લઈ દ્યો. અમે ઘરની લક્ષ્મી કહેવાય. અરે સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય, સ્વરૂપ. લઈ દ્યો કઈક. માતાજીને 2 4 6 8 10 હાથ હોય. એક હાથમાં મોબાઈલ જોયો. આની મારી રોટલી કેટલી? ચાંદી લઈ જાય, સોનું લઈ દઉં. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है.
હું નગરું આખો દી હુઈ હુઈ કરે. તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા ઝડપથી, ચા બનાવી દે મારે હાટું. તમે હાથે બનાવી લો જાઓ. તું મગજમારી કરીમાં, મારું માથું દુખે છે, તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છો. તો પેલા આપણે એક કામ કરી, તું પેલા મારું માથું દબાઈ દે, પછી હું તારું ગળું દબાઈ દઉં. દબંગ બનવા નીકળ્યો તો ને બરાબર નો આ બધું મારી આ હરક પદુડી બૈરીએ ઊભું કર્યું. પંડ્યાજી ઉપવાસ કરેગા, બાપા કી ટાંગ કરેગા. હું તો એટલે જ કહું સાહેબ, દુનિયામાં બૈરી જેવું વિચિત્ર પ્રાણી બીજું એકે નથી. પતિને સુખેથી જીવવાય ન દે ને સલી કડવા ચોથના વ્રત કરી કરીને મરવાય ન દે. માણસને અધમુઓ કરી નાખે. તમને તો મંકી ના ઇંગ્લિશ માં શું કહેવાય? એટલે તું ભણી નથી? એટલું નથી આવડતું? એને ઘોડો કહેવાય. તો હોર્સ ને ઇંગ્લિશ માં શું કહેવાય? હે ભગવાન, શું કરવાનું? એને મોર કહેવાય. તો પીકોક ને ઇંગ્લિશ માં શું કહેવાય? તું તો હાવ ગધેડો. તો ડોંકી ને શું કહેવાય ઇંગ્લિશ માં? ચોલા બળા જાતા નથી જોયા રસ્તે? ઈ. હા, તો હવે મને એ કયો કે પત્નીને ગુજરાતીમાં ગૃહિણી કહેવાય, તો પતિને શું કહેવાય? ગ્રહણ. અચ્છા, મારે કામ થઈ ગયું. અરે ગમે ત્યાં ભેગો થતો તને વાઢી નાખું, વેતરી નાખું, કાપી નાખું, તું મને સમજે શું? આ પાણીયારી નો દીકરો તો નાખ લોકેશન. તારો બાપ રેકોર્ડિંગ સાંભળું. હે, જો તા બધા બગડી ગયો એવું લાગે છે. કેમ કડવી લાગે? નહીં, પણ કઈ વસ્તુ ક્યાં મૂકું છું ને યાદ જ નથી રહેતું. અરે હોતું હોય છે કઈ. હું સવારે 3-4 બદામ ખાઈને ગયો હતો. આખો દિવસ મારી કોલેજની ગર્લફ્રેન્ડ બધી યાદ આવતી હતી. બદામ ખાવા જેવા તમારા ડાચા જ નથી. આ બધા લખણો ભૂલી જજો ને કઈ મજા નહીં આવે. તું મારો દરિયો ને કાંઠો. તું જ્યારથી મારી જિંદગીમાં આવી છે ને, તમારી જિંદગી સુધરી ગઈ છે ને? પથારી ફરી ગઈ. હું તમારા માટે મસ્ત ટી શર્ટ લાવી. શું વાત કરે? લાવ લાવ. વાહ વાહ, આ તો બહુ મસ્ત છે. કેટલા ને? 5000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને, મને ટી શર્ટ બહુ ગમી ગયું, એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. અરે क्या करूं मैं इसका, क्या करूं, છે ને, क्या करूं इसका. એ હાલો ને, છોકરાને સ્કૂલે મૂકવા જવાનું મોડું થાય છે. હું મારે કઈ સ્કૂલે નથી આવવું. ત્યાં છોકરા રોતા હોય ને મારું મગજ ફાટી જાય. કેવું કા? બીજા છોકરા રોતા હોય તો મગજ ફાટી જાય, અને આપણે છોકરા રોતા હોય કેવું દુઃખ થાય કા? સાચી વાત છે. આપડી બૈરી રોતી હોય ને તો મગજ નો પીતો લીધે ફાટી જાય. જયારે બીજાની બૈરી રોતી હોય ત્યારે બહુ દુઃખ થાય. દુઃખ થાય. તમને તો ક્યાંય લઈ ગયા જવા જ નથી. હાલો. છેલાજી રે કે મારી હર પાટણ થી પટવા મંગલાવજો. ભાવ ખબર છે પેલા પાટોળાનો? 5-5, 6-6 હજાર થી ચાલુ છે ને 10-10 લાખ રૂપિયા હે. આમાં તારા છેલાજી ની છોલાઈ જાય. ઉપડે ઠીક કોણ શીખવાડે આને આવું? હું આખો દી નવરા આટા મેરે રાખો, કઈ કામ ધંધો કરો ને. કામ ધંધો કરશો ને તો ઘરમાં પ્રગતિ આવશે. પ્રગતિ ઘરમાં આવશે એ હોય 100% આવી વાત છે. તો એનું ટેન્શન લેમાં. એક વાર એનો બાપ માની જાય એટલી જ વાર છે. જોતું
अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका